આપણે જે અવસરે ભેગા થયા છીએ જીવન ચિત્રણાના રચયિતા શ્રી અશોકભાઈ ખાંટ ઉર્ફે ખાટુ હવે પોતાના મનની વાત કરશે. અશોકભાઈ, વધારે સમય કે વધારે હું નહીં કહું, પરંતુ જીવન ચિત્રણા આ પુસ્તક આમ તો એનું લખાણ જે કંઈ કહો એ છેલ્લા 10 વર્ષથી હું મારી અંગત ડાયરી લખતો. ક્યારેક કોઈ સારા પ્રસંગો બન્યા હોય, ક્યારેક કોઈ મને દુઃખ થયું હોય, હર્ષ હોય, શોખ હોય, તો એ પ્રસંગોને હું મારી ડાયરીમાં નોંધી લેતો. અને અનુકૂળતાએ ધીમે ધીમે સમય લાગતા મને એમ થયું કે આ ભાવો પેઇન્ટિંગ કરનાર ચિત્રકાર જ્યારે કામ કરતો હોય તો એને જે મનમાં ભાવો ઉત્પન્ન થતા હોય, ત્યાંથી પ્રેરણા મળી, કેવી રીતે પ્રેરણા મળી, આ અનુભવો કે આ મનોભાવો માત્ર મારા પૂરતા સીમિત ના રહે, એ અન્યમાં પણ વેચાવા જોઈએ. એમાં કોઈ દંભ ના હોવો જોઈએ, એકદમ વાસ્તવિકતા, સહજ. અને હું વાસ્તવિક કળાનો કલાકાર છું, એટલે મારા લખાણમાં પણ વાસ્તવિક રજૂઆતો મેં કરી છે. છેલ્લા 2 વર્ષથી આ પુસ્તકનું ટાઈપસેટિંગ કે જે કંઈ કહો એનું કાર્ય અને હાથ ઉપર ધરેલું. સંદેશાઓ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી, માધવભાઈ, જોરાવરસિંહ જાદવ, અજીત પટેલ, જગદીશ ત્રિવેદી, સુરેશ શેઠ, એ બધાના સંદેશાઓ અમે મેળવ્યા. અને આ પુસ્તક 204 પાનામાં ટાઈપસેટિંગ સાથે તૈયાર થયું. એ ટાઈપસેટિંગની પણ એક ખાસ ખૂબી છે કે કેટલીક વખતે લેખક કે જે કોઈ પુસ્તક લખનાર હોય એ કાગળમાં લખી અને ટાઈપ કરનારને આપી દેતા હોય છે, જ્યારે અહીંયા એ વાત હતી જ નહીં. કોરલ ડ્રોમાં જેમ જેમ મારા આર્ટિકલ લખાતા એમ હું એ એક એક અક્ષરને, જેમ કેરેક્ટર હોય કોરલ ડ્રોમાં નીચે ઉતારીને કરવાના, એવી રીતે હું મારા પાના બધા તૈયાર કરી રાખતો. અને સમય જતાં ક્યારેક ગેપ આવી, ક્યારેક મૂકી દીધેલી, ફરી પાછો મૂડ આવ્યો, ફરી પાછું લખવાનું ચાલુ થયું. અને એ રીતે મારા પ્રસંગો, બાળપણની કેટલીક સ્મૃતિઓ, મારી છેલ્લી સ્મૃતિ, મને આ દાઢીયા જે નિશાન છે એનો એક પ્રસંગ છે, એ મેં મારા પહેલાં જ પ્રકરણમાં મેં મૂક્યો છે. એટલે આ બધા પ્રસંગોમાં એકદમ સહજતા, લાક્ષણિકતા અને વાસ્તવિકતા હોવી જોઈએ. એ પ્રમાણે મેં મારી ભાષામાં, સાહિત્યનો માણસ તો હું નથી, પરંતુ સાહિત્યની પ્રીત મને 9મા ધોરણમાં હતી. એનો એક દાખલો આપું તમને કે કુમારપાળભાઈ દેસાઈ, માધવ રામાનુજ એવા દિગ્ગજ કલાકારોની કે લેખકોની કૃતિઓ અમને અમારા ગુજરાતીના શિક્ષક ભણાવતા. ક્લાસમાં બેઠા બેઠા એમ થાય કે મારું કાવ્ય પણ આવે તો 9મા ધોરણનો વિદ્યાર્થી એ વિચાર આવવો બહુ અગત્યનો છે. એટલે એ સમયે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, એનું સરનામું શાહીબાગનું આવતું. એટલે મેં એના ઉપર એક પોસ્ટકાર્ડ લખ્યો કે મારે મારું કાવ્ય પ્રકાશિત કરવું હોય તો શું કરવું. મતલબ મને કાવ્ય રચના કે કંઈ એમાં બહુ એટલું બધું ઉત્તમ તો હોય ના જ શકે એ ઉંમરે, પરંતુ આ મેં પ્રયત્ન કર્યો તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળથી એકદમ સ્વચ્છ અને નિર્મળ પેલી વિવેકી ભાષામાં એમનો પ્રત્યુત્તર આવ્યો કે તમારું કાવ્ય અમારા સરનામે મોકલી આપો. એને માટેની એક કમિટી હોય છે, એ જો પસંદ કરશે તો આવતા વર્ષે તમારું કાવ્ય ચોક્કસ તપાસે. મેં કાવ્ય લખી અને મને ખૂબ આનંદ થયો. કેટલાય સમય સુધી એ લેટર મેં સાચવી રાખ્યો અને મેં મારા કાવ્યો મોકલી દીધા એમને. થોડા સમય પછી એમનો જવાબ આવ્યો કે આપનું કાવ્ય અસ્વીકૃત છે. પણ છતાંય કહેવાનો મતલબ કે હું જાણતો હતો કે કારણ કે મારી એટલી કેપેસિટી હતી નહીં, પરંતુ જે આ પ્રયત્ન મેં કર્યો એમાં મને એક વસ્તુ શીખવા મળી કે પત્ર વ્યવહાર કેવી રીતે થાય, એની ભાષા કેવી હોય. પછી ધીરે ધીરે મેં સાહિત્ય સંગમ, શ્રી જમનાદાસની કંપની, એની સાથે પત્ર વ્યવહારો કર્યા, પુસ્તકો મગાવું. અને આ રીતે સાહિત્યની પ્રીત નાનપણથી મને હતી, પરંતુ ડાયવર્ટ થયો હું કલાકાર તરીકે. અને કલાકાર તરીકે પણ મારો એક બીજો મારો સાથીદાર વલ્લભ પરમાર અહીંયા
કદાચ કોઈ ફાઇન આર્ટ્સના હોય તો એ જાણતા હશે. એ વલ્લભ પરમાર ગુજરાત રાજ્ય બોર્ડ ત્યારે એલિમેન્ટરી ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં એ 2 વિષય કે 3 વિષયમાં બે વિષયમાં ગુજરાતના પ્રથમ આવે. અને એ જ સમયે માધવભાઈ, એ જ સમયે હું પણ એની સાથે પરીક્ષામાં મેં બેઠેલો અને મને થયું કે વલ્લભને જો આ રાજ્યમાં મળતું હોય સ્થાન, મારી પાસે પણ કામ છે, મને કેમ ના મળે. એટલે અમારા ચિત્ર શિક્ષક કેશુભાઈને કશું જાણ કર્યા વગર બીજે વર્ષે મેં ફરી ફોર્મ ભરી દીધું. એમને કહ્યું નહીં, મેં કહું તો મને ભરવા ના દે. એટલે બીજા વર્ષે મેં ફરી ફોર્મ ભર્યું અને મને આત્મવિશ્વાસ હતો. અને એ જ્યારે રાજ્ય બોર્ડ તરફથી પોસ્ટકાર્ડ પણ મળ્યો, એમાં આવેલું હતું કે તમારી શાળાનો વિદ્યાર્થી અશોકકુમાર ભુરાભાઈ ખાંટ 3 વિષયમાં રાજ્યમાં પ્રથમ ક્રમે આવે છે. એટલે તમે સંકલ્પ કરો તો અને યોગ્ય રીતે કામ કરો તો એ સિદ્ધ થાય જ છે. એનો મતલબ કે આપણે મનથી નક્કી કરેલું હોવું જોઈએ. હવે વધારે તો બીજા આ પુસ્તક ખરીદશો તો એમાં આવા ઘણા બધા પ્રસંગો છે, એ અંદર આપ વાંચશો અને મને અનુભવશો. આ પુસ્તક એમાં મેં 90 જેટલા રંગીન ચિત્રો અને સ્કેચ મૂક્યા છે. 9 બાય 9.9 ચોરસ બુક આપણે હમણાં લોકાર્પણ કરી જોઈ. અને એની ડિઝાઇન મારો પુત્ર નીરવ ખાન, જે અત્યારે મુંબઈ છે આર્ટ ડાયરેક્ટર તરીકે ઓગિલવી એજન્સીમાં છે, સેવાઓ આપે છે અને ત્યાં છે, અને એને ડિઝાઇન તૈયાર કરી છે. 86 જેટલા મારા અનુભવ લેખો છે. અને ગુજરાતી માતૃભાષામાં ઘણાએ મને કહ્યું કે અશોકભાઈ તમે ગુજરાતીમાં કેમ કરો છો, અંગ્રેજીમાં કરો નથી. મેં પણ જે માતૃભાષાની મીઠાશ છે, માતૃભાષામાં જે કંઈ મેં રજૂઆત કરી છે અંગ્રેજીમાં બદલાઈ છે. અને ગુજરાતી ભાષામાં આવા પુસ્તકો બહુ જૂજ હું માનું છું કે મેં રવિશંકર રાવળેને એમને લખેલા છે, પરંતુ આવી રીતે કલાકારે પોતાની આત્મકથા લખી હોય એવું મારા ધ્યાનમાં કદાચ નથી આવેલું. અને બીજું કે આ પુસ્તક પ્રકાશિત કરવા માટે હું ઘણા બધા પ્રકાશકોને પણ મળ્યો, પરંતુ એમની માનો કે વાણિજ્ય નીતિ કે જે કંઈ હોય એ મને સેટ ના થઈ કે જે કંઈ ગણો હોય, એટલે મેં જાતે છાપવાનું નક્કી કર્યું. આને માટેનું જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ હતું એમાં મને નીરવે સાથે ઉભા રહી અને એનો ટોટલ ખર્ચ મને આપ્યો છે. એટલે નીરવને પણ, મારા પુત્રને પણ હું અભિનંદન આપું છું. અને પુસ્તક તો આપણે કરી નાખીએ, પણ જ્યાં સુધી એને ISBN નંબર પ્રાપ્ત ના થાય તો મને લાગે છે કે એ પુસ્તકનું મૂલ્ય એટલું બધું જળવાય નહીં. એટલે અમે હવે તો ઓનલાઈન મળે છે ISBN નંબર, એટલે અમે એના માટે 1-2 મહિના સુધી રાહ જોઈ અને એ નંબર પણ અમે મેળવી લીધો. લોકાર્પણ થયા બાદ આજે આ પુસ્તક આમ તો 1200 રૂપિયાની કિંમતનું છે. આપ આજે અમે કાઉન્ટર બક્ષો 800 રૂપિયામાં, 400 રૂપિયા ડિસ્કાઉન્ટ આપશું. આમ 1000 રૂપિયા ડિક્લેર કરેલું, પણ બધા મારા મિત્રો જ આવેલા છે તો મારે કમાવાની કોઈ આશા નથી. પણ મિત્રો સુધી મારી વાત પહોંચે, મારા પુસ્તક પહોંચે અને મને અનુભવ એ હિસાબે અમે 800માં આપવાના છીએ. અને ત્યાર પછી પણ કોઈને કદાચ જરૂર હોય તો અમે વિક્રેતા તરીકે, મારી સ્ટુડિયોનું પણ છે, એડ્રેસ છાપેલું છે, અને રાજકોટના પ્રવીણ પ્રકાશન એમને પણ આમાં રસ લીધો છે વિક્રેતા તરીકે, તેઓ પણ સેવા આપશે. હવે આ પુસ્તકની પૂર્વ ભૂમિકામાં જેમ માધવભાઈએ વાંચ્યું એમ વધારે તો હું નથી લાગતો, પણ ઘણા બધા કાર્ય કરતી વખતે ઘણા બધા લોકોનો મને સાથ સહકાર મળ્યો છે. એમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમને મને શુભેચ્છા સંદેશો સમયસર મોકલી આપ્યો. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, એમને પણ સરસ શુભેચ્છા સંદેશો મોકલી આપ્યો. આણંદના કલેક્ટર અત્યારે સુરતમાં છે ધવલ પટેલ, એમને પણ મને સંદેશો મોકલી આપ્યો. એ સિવાય પ્રસ્તાવના માટે માધવભાઈ રામાનુજે અને મારો ટોક પરિચય માટે જોરાવરસિંહ જાદવ, ગઈકાલે જેમને પદ્મશ્રી પુરસ્કાર અર્પણ થયો, એને પણ લખી આપ્યું છે અને એને બેક સાઈડે લીધું છે. મારું વ્યક્તિત્વ જેમને ઘડ્યું એવા મારા કલાગુરુ અજીતભાઈ પટેલ, એમનું પણ આમાં એક પાનું લીધેલું છે, એમને પણ મને શુભેચ્છાઓ આપી છે. એ સાથે મારા બીજા કલાગુરુ રણવીર ચૌહાણ, શરદ ચૌહાણ, એ પણ એમના પણ હું ખૂબ આભારી છું, ઋણાનુબંધ છું. અહીં લખાયેલા ભાષાકી શબ્દ જોડણી અને વ્યાકરણ માટે મારા ગુજરાતી શિક્ષક કાંતિલાલ બખતરિયા ભાયાવદરના, એમને મને પહેલી કોપી ફ્રી ઓફમાં, જે કશું પૈસા નથી લેવાના, એમને પ્રૂફ કરી આપેલું. ત્યાર પછી ભાવનગરના મીરાબેન જોશીનો અમે સંપર્ક કર્યો,
એમને 2 વાર જોયું. એમ છતાં એમને એમ લાગ્યું કે ભૂલ જ્યારે આપણે પ્રકાશિત કરી રહ્યા છીએ તો એમ પણ ભૂલ રહેવી ના જોઈએ. એટલે મેં પ્રોફેશનલ પ્રૂફ રીડર હતા, એમનો સંપર્ક કરીને પ્રવીણ પરમાર, એમની પાસે પણ મેં આ પ્રૂફ રીડર કરાવ્યું. એટલે આમ છતાં પણ કદાચ કોઈ ભૂલ રહી હોય તો ક્ષમ્ય ગણશો. કોલેજ કાળના મારા મિત્ર અરવિંદ ભાણવડિયા અમારા રૂમ પાર્ટનર હતા. એમને આ પુસ્તક છાપવા માટે, પ્રિન્ટિંગ કરવા માટે મને સારો એવો સહકાર આપ્યો છે. બીજું, વહીવટી કક્ષાએ અમિત જોશી અને નીતિન ગોળ, જેમને મને સંદેશાઓ મેળવવામાં મદદ કરી છે. આ સિવાય મેં આગોતરા ગ્રાહક યોજના સ્કીમ મૂકેલી. 15 દિવસ સુધી તે અમે ઓનલાઈન ઇન્ટરનેટ ઉપર મૂકેલું અને એમાં ઘણા બધા લગભગ 150 પુસ્તકો અમારા બુકિંગ થઈ ગયા છે. 50 જેટલી વ્યક્તિઓના પેમેન્ટ પણ ઓનલાઈન આવી ગયા છે. કેટલાકને ઓનલાઈન ફાવતું નહોતું એટલે એ લોકો ચૂકી ગયા છે, પરંતુ હજી પણ એ લોકો કોઈ પણ રીતે મેળવી શકે છે. એટલે 150 પુસ્તકો તો અમારે પ્રકાશન પહેલાં જ બુકિંગ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં જે સોસાયટીઓ છે, ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન, અમદાવાદ આર્ટ સોસાયટી, ગુજરાત રાજ્ય ચિત્ર શિક્ષક સંઘ, રાજકોટ આર્ટ સોસાયટી, ભાવનગર કલા સંઘ, અનંત આર્ટ એસોસિએશન, ઇનોવેટિવ ગ્રુપ, રૂપદા ગુજરાત કલા પ્રતિષ્ઠાન વગેરેના આગેવાન કલા ચિત્રકારોએ પણ આ આગોતરા ગ્રાહક યોજનામાં મને ખૂબ મદદ કરી છે. તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અંતમાં, જેઓએ સુખ દુઃખના હરેક પળોમાં મારો આત્મવિશ્વાસ વધાર્યો છે એવા મારા જીવનસાથી, મારા ધર્મપત્ની હંસા એક મિત્ર બની મારી સાથે ઊભા રહી મારા ચિત્રકાર જીવનને સાર્થક કરવામાં અનોખો સેવા યજ્ઞ કર્યો છે. તો આખરમાં મારા હૃદયભીના અભિનંદન એને અર્પું છું કે જેને મને જો આ સહયોગ ના આપ્યો હોત તો હું એક કલાકારનું વ્યક્તિત્વ કદી પણ આકારિત ના કરીશ. મારા બેન આવ્યા છે, બનેવી આવ્યા છે, વિક્રમ, નૈના, ભત્રીજો પરેશ. ભાઈ પાડી દો આપો. એનો સહકાર ના હોત તો કઈ ના. હવે એક એવી વિશિષ્ટ વ્યક્તિને આજે મારે યાદ કરવા છે. મારા કલાગુરુ અજીતભાઈ તો મને એમને મારા જીવન પર્યંત એમને મને ગાઈડલાઈન આપી છે, પરંતુ શરદભાઈ, સ્વર્ગસ્થ શરદ ચૌહાણ કે જેઓ શરદ ચૌહાણ કે જે એમને લીધે હું કલાકાર બન્યો અને એમને લીધે મને પ્રેરણા મળી. અજીતભાઈએ મને સહકાર આપ્યો, એમની ગાઈડલાઈન મને મળી. પરંતુ ભાયાવદરથી વલ્લભ વિદ્યાનગર આવવામાં મારે એક પોસ્ટકાર્ડ ભણીને હું વેકરી કરીને વલ્લભ વિદ્યાનગર છોડીને ભાયાવદર જતો રહ્યો. ફરી ભણવાની ગણતરી હતી જ નહીં, પરંતુ શરદભાઈને પોસ્ટકાર્ડ આવે છે કે અશોક, વડતાલ જ્ઞાનબાગમાં સારા છોકરાઓની જરૂર છે, આ પત્ર મળતા તો તરત આવી જાય. એટલે ભાયાવદર છોડીને હું વલ્લભ વિદ્યાનગર આવ્યો અને શરદભાઈએ મને ત્યાં સેટ કર્યો અને મારું આખું જીવન બદલાઈ ગયું અને કલાકારનું વ્યક્તિત્વ ત્યારે ક્રિએટ કર્યું. તો એની પુત્રી, શરદભાઈ અત્યારે નથી, પરંતુ એની પુત્રીનું અમારે એક ઋણાનું બંધન છે, શ્વેતા ચૌહાણ, જેને પ્રાર્થના કરી. સાહેબ, થેન્ક યુ વેરી મચ. આપ પધાર્યા. શરદભાઈ ચૌહાણની પુત્રી શ્વેતા ચૌહાણ અત્યારે ઉપસ્થિત છે, જેને હમણાં આપણે સરસ્વતી વંદના આપી. અમારો એક ઋણાનું બંધન છે
તો સૌમ્યાને હું વિનંતી કરું કે તેનું જાહેરમાં અભિવાદન કરે. નવી પેઢીનું જોડાણ છે. થેન્ક યુ. હવે આ પુસ્તકને શ્રેષ્ઠ સમકાલીન ડિઝાઇન કરનાર મારો પુત્ર નીરવ, એને પ્રમોશનથી પણ સજાવી આપી છે અને ઇન્ટરનેટમાં ફેસબુકમાં 15 દિવસથી અમારે આ બધું જે પબ્લિસિટી થતી હતી એની ટોટલી ડિઝાઇન, પુસ્તકની ડિઝાઇન કે જે કંઈ ગણવા એ મારા દીકરા નીરવે મને કરી આપી છે. આમ હું બહાર કરાવવા જાઉં તો મને 1 લાખ રૂપિયા થાય એ ડિઝાઇનના, કે જે નીરવે મને કરી આપી છે. તો નીરવનું પણ આ પ્રસંગે હું ખૂબ અભિવાદન કરું છું. અને કુમારપાળભાઈ દેસાઈ સાહેબ, આપના હસ્તે નીરવનું પણ આટલું અભિવાદન કરો એવી મારી ઈચ્છા છે. થેન્ક યુ. પંકજભાઈને માધવભાઈને જવું જ પડે એવું હતું, એક નાટક રોકાયેલું હતું એમને કારણે. અને હવે આદરણીય શ્રી અમિત અંબાલાલને નમ્ર વિનંતી કે તેઓ પોતાની વાત કરશે. શ્રી અમિતભાઈ. બિલકુલ સમય નહીં લઉં. કુમારપાળભાઈ, અજીતભાઈ, ખ્યાલ રાખી, ચિંતા ના કરતા. આ પ્રસંગે અશોકભાઈને ખાસ અભિનંદન. આપણે ત્યાં આ પ્રકારના પુસ્તકો, કલાકારનું આત્મવૃત્તાંત બહુ બન્યા નથી. રવિશંકર રાવળનું આત્મકથાનક વાંચીએ ત્યારે અત્યારે ખ્યાલ આવે છે કે કેટલું બધું અગત્યનું છે. એમના કાળ દરમિયાન એ વેચાયું નહોતું. પહેલો ભાગ થયો હતો, પછી એમના અવસાન પછી ઘણા વખત પછી અમે કલા રવિ ટ્રસ્ટમાં 2 ભાગ ભેગા છાપ્યા હતા અને ખૂબ એને સારો પ્રતિભાવ મળ્યો હતો. કારણ કે એ આખો સમયનો ગાળો બતાવે છે કે કલાકારનો સંઘર્ષ, એનું એજ્યુકેશન, એ વખતની આર્થિક, સામાજિક બધી જે હતી પરિસ્થિતિ, એ સમયમાં એણે શી રીતે કર્યું. એમાં એક નાનો પ્રસંગ છે કે એનું પ્રદર્શન યોજાયું હતું કોઈ સાહિત્ય પરિષદના અધિવેશન પ્રસંગે કે, અને ગાંધીજીએ ઉદ્ઘાટન કર્યું. ત્યારે ગાંધીજીએ એવું કહ્યું કે એનો વખાણ કરતાં કહ્યું કે આવું પહેલાં બન્યું નથી, પણ છતાં હું એમ કહું છું કે સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે એવા ચિત્ર હોય એ બહુ જરૂરી છે. અને આ વસ્તુની અસર રવિશંકર રાવળની ચિત્રકળા ઉપર ઘણી પડી, એના ખ્યાલ આવશે. એટલે આ પુસ્તકની અગત્ય આગળ જતાં ખ્યાલ આવે છે કે કેમ. એ પ્રસંગ મને હમણાં યાદ આવે છે કે હુસેન, અહેમદ હુસેન બહુ યાદ કરતા હતા. વિચાર દેશ નિકાલ ભોગવતા હતા દુબઈમાં, આવો કરતા હતા. એ લગભગ એના છેલ્લા સમય દરમિયાન ગુજરી ગયાના લગભગ 10 દિવસ પહેલાં આમ ગયા હતા. પછી વાત કરતાં મેં એમને પૂછ્યું કે હુસેન સાહેબ અત્યારે જે યંગ આર્ટિસ્ટ કામ કરે છે તો એના વિશે શું તમારો અભિપ્રાય છે? કોણ આર્ટિસ્ટનું કામ ગમે છે? ત્યારે કે જો અમિતા, ચિત્રકારને જો અત્યારના કલાકારને કે એનું શું એક્સપોઝર છે, અત્યારે તો કેટલું મલ્ટીમીડિયા બધું જોવા મળે, દુનિયામાં શું ચાલે છે, એનો જીવનનો શું અનુભવ છે, આ બધું ખ્યાલમાં રાખ્યા વગર જો તમે તમારા ચશ્માથી મૂલવા જશો તો એને અન્યાય કરશો. એટલું સારું છે સાહેબ. હવે આપણે આ બધું જ કન્સિડર કરીએ, એનું એક્સપોઝર ને આ રીતે, તો કોણ તમને ગમે છે? પછી હસ્યાનું કે સાલી બકવાસ કરતે. એટલે એનું કહેવાનું તાત્પર્ય હતું કે તમે જુઓ બધું, પણ એને ગ્રહણ કરીને એ તમારું બનીને બહાર આવવું જોઈએ. એટલે આ પુસ્તકના ભાષા સરસ છે. મેં પાના થોડા ફેરવ્યા, આખું વાંચ્યું નથી, પણ આમાં એક વસ્તુ જરૂર દેખાય છે. એ જે કરી રહ્યા છે અશોકભાઈ, તો એનો જે અનુભવ છે, એની જે પરિસ્થિતિ છે, એનું જે શિક્ષણ છે, એ બધાને ખૂબ ઓનેસ્ટ રહ્યા છે અને એને માટે મારા ખૂબ અભિનંદન. થેન્ક યુ. વધારે સમય નહીં લેતા આ કાર્યક્રમ અધ્યક્ષ મુરબ્બી શ્રી કુમારપાળ દેસાઈ. પહેલાં તો આ કાર્યક્રમમાં આવવાનું બન્યું ત્યારે થોડી મૂંઝવણ એ હતી કે અમિતભાઈ હોય અને મારા જેવો ચિત્ર વિશે બહુ ઓછું જાણનારી વ્યક્તિ એને અહીંયા બેસવાનું હોય. મારી મૂંઝવણ લગભગ હું માનું છું કે હવે પૂરી થવા આવી છે.
અશોકભાઈએ સરસ કામ કર્યું. ભીખેશને કારણે મને આ મળ્યું. મારા જે આભાર ભીખેશનો માનવો છે. હું માસ્ટર રહ્યો. મારા ભાઈને કહ્યું કે બિંદુબેને એમ ઘણા 40-45 વર્ષ સુધી, એટલે આખું પુસ્તક હું વાંચી ગયો. અને મારે એ વાત કરવી છે કે આ પુસ્તકની અંદર કેટલું સરસ કામ થયું છે. અજીતભાઈને પણ ધન્યવાદ આપું, પંકજભાઈને પણ આનંદ પ્રગટ કરું. અને મારે 10 મિનિટ તમારી લેવી છે, જો આપ સૌની રજા હોય તો. નહીં તો શું થશે કે આવું એક સરસ મજાનું જુદા પ્રકારનું વિલક્ષણ લાક્ષણિક પુસ્તક એ કદાચ આપણને એનો ઉઘાડ નહીં મળે. અને એટલે જ ઘણી વાર વિચાર કરીએ કે માઉન્ટ એવરેસ્ટ 29,029 ફૂટ ઊંચો છે, અથવા તો આપણે કહીએ કે હિન્દી મહાસાગર 25,938 ફૂટ ઊંડો છે, અથવા તો આપણે એમ કહીએ કે આ નર્મદા ડેમ છે એ લગભગ 3,890 ફૂટ પહોળો છે. હવે તમે જઈને એવરેસ્ટને વિનંતી કરો જરા ઊંચો થા, હિન્દી મહાસાગરને કહો કે તું જરા ઊંડો તો છે, શું વાંધો છે, અથવા નર્મદા ડેમને કહો તું પહોળો થા, તો એ થઈ શકતો નથી. એક જ વ્યક્તિ પાસે એક જ વસ્તુ એવી છે કે જે વ્યાપક પહોળી થઈ શકે છે, ઊંડી થઈ શકે છે, વ્યાપક થઈ શકે છે, અને એ માણસનું હૃદય. અને એ માણસના હૃદયમાં જો સંકલ્પ હોય તો ખેત મજૂરી કરતા કુટુંબમાંથી બહાર આવીને એ આપત્તિઓ, માત્ર આપત્તિઓ નથી સહન કરી અશોકભાઈએ, એમને અપમાનો પણ સહન કર્યા છે. એ સહન કરીને એમાંથી અશોક ખાંટ બને છે. અને એટલે મારે આપણે એ કહેવું છે કે હું એ માણસના અંતરને જોઉં છું. આ પુસ્તકની પાછળ રહેલું હૃદય મારે તમને બતાવવું છે. અને મારે ખરેખર સ્વીકારવું પડે કે એમને ચિત્રો તો સુંદર દોર્યા છે, એ વિષયનો ઇલાકો અમિતભાઈનો છે, પણ સાહિત્યમાં જે એમનું લખાણ છે એ પણ એક ખાટું જેવું લખાણ છે. એટલે કોઈ સરસ મજાનો સાહિત્યકાર લખતો હોય એ રીતથી, એ પ્રક્રિયાથી અનુભવ છે. આ ખુલ્લું પુસ્તક વાંચી ગયો ત્યારે મારા મનમાં સ્મરણ આવ્યું કે એક દિવસ એક ખેડૂતને એવું થયું કે આ ઈશ્વર કંઈક સર્વજ્ઞ છે, પણ એનામાં બહુ એક બાબતમાં બહુ સમજ નથી પડતી, અને એ છે વરસાદ. ક્યાં કેટલો વરસાદ નાખવો, કેવો નાખવો, કેટલા પ્રમાણમાં નાખવો, એ ક્યાંક અનાવૃષ્ટિ કરે છે, ક્યાંક અતિવૃષ્ટિ કરે છે, ક્યાંક દુષ્કાળ આપે છે, આવી બધી છે. એટલે એક વખત એ પરમાત્મા પાસે જઈને પરમાત્માને કહ્યું કે મને આજે મન થયું છે કે તમે ભલે સર્વજ્ઞ કહેવાતા હો પણ ખેતીના શાસ્ત્રમાં સૌ અભણ છે. કે છે કે દિવસે પરમાત્મા જરા મોજમાં હતા એટલે એને કહ્યું કે ભલે તારે ચાલ આ વર્ષ તું ખેતી સંભાળ બસ. અને આ માણસે બરાબર જોઈએ એટલું પાણી, જોઈએ એટલું ખાતર, જરૂર હોય એટલો જ તડકો, બહુ ઓછામાં ઓછી ઠંડી, આ બધું ધ્યાન રાખી અને સરસ મજાનો ઘઉંનો પાક ઉગી ગયો. અને ઊંચા ઊંચા ઘઉંના ડુંડા થયા પછી થયું કે હવે જવું પરમાત્માને કહું કે દુનિયા આખીમાં તું તારી મોટી વાતો કરે છે ને, પણ આ શાસ્ત્ર મારું હવે તારે સ્વીકારવું પડશે. પણ એને ઘઉંના ડુંડા ખોલ્યા ત્યારે ખબર પડી કે અંદર કોઈ દાણા જ થયા નહોતા. પરમાત્મા પાસે ગયો ત્યારે પરમાત્મા એને કહ્યું કે જેને સખત તાપ સહન નથી કર્યો, જેને કડકડતી ઠંડી સહન નથી કરી, જેને આવા ઝંઝાવાતો સહન નથી કર્યા પવનના, ત્યારે એનું અંદર એનું હાડ ક્યાંથી થાય, એનો દાણો ક્યાંથી થાય, એ વેદના કરી છે. અને એટલે જ આ વાત મને એ માટે યાદ આવી કે અશોકભાઈએ જિંદગીમાં ગરીબીનો આકરો તાપ અનુભવ્યો છે, કાચા સાધનોની કડકડતી ઠંડી અનુભવી છે, અને સુસવાટા ભરી હવાઓ જેવી કેટલી અવગણ્યાઓ અને અપમાનો સહન કર્યા છે. અને એની વચ્ચે એમણે માથું ઊંચું રાખીને કામ કર્યું છે. હું માનું છું કે આ એક કલાકારને એના સંકલ્પ બળે કે હું ખમીર જાણું શીખવું. એનું બચપન ખોવાઈ ગયું છે લગભગ ગરીબીમાં. અને આયાવદર ગામ હોય, નાવાના પાટલાને ડ્રોઈંગ બોર્ડ તરીકે ઉપયોગ કરવો પડે, અને પહેલે જ પગલે અપમાન હોય. શત્રુઘ્ન સિંહાનું એક સરસ ચિત્ર નિશાળમાં બનાવ્યું. ચિત્ર શિક્ષકને બતાવવાની એમની હિંમત નહીં, આથી સ્કૂલની ડ્રોઈંગ બુકના 2 પાના વચ્ચે ચિત્ર મૂકી દીધું. અશોકભાઈનો વારો આવ્યો. ડ્રોઈંગ બુકમાં જે શિક્ષકે ખોલી અને પેલો સરળ કરતો કાગળ નીચે પડ્યો. વાંકા વળીને શિક્ષકે કાગળ હાથમાં લીધો. થોડા સમય સુધી જોયું, બોલ્યા નહીં શિક્ષક. અને પછી
અશોકભાઈને તો એમ વિદ્યાર્થી તો એમ થાય કે આવું સરસ કામ કર્યું, આપણને હમણાં શાબાશી મળશે, એમના હૃદયના ધબકારા તેજ થયા, પ્રશંસા હમણાં કરશે સાહેબ ક્લાસની વચ્ચે આપણી, એવી ઝંખના હતી. અને ત્યાં જ એ શિક્ષક કેશુભાઈએ એમને ઊભા કર્યા, ક્લાસમાં કહ્યું, ધમકાતા અવાજે કહ્યું, ફિલ્મી કલાકારોના ચિત્રો દોરતા તને શરમ નથી આવતી? એમ કહી ક્લાસની બહાર જઈ લોબીમાં જઈ ચિત્ર ફાડી નાખવાનો હુકમ કર્યો. મને એમણે આ હુકમનું પાલન કર્યું. અપમાનિત થયાની ભાવનાથી મન અંદર સળગતું હતું. એમણે એક સરસ શબ્દ વાપર્યો છે, કોઈ સાહિત્યકાર વાપરેલો શબ્દ છે, છૂપો ગલગલાટ. છૂપો ગલગલાટ અને અસહાયતા સિવાય બીજું કશું થઈ શકે તેમ નહોતું. પણ અશોકભાઈ, જે માણસો અનરાધાર આંસુઓથી પોતાનું મુખ ધોવે છે ને, એ જ માણસો તેજસ્વી બની શકે છે. એમણે એમની જીવન યાત્રામાં જે કલા સંઘર્ષ કર્યો, અને હું એમ કહું છું કે જીવન યાત્રા માટે કરેલો સંઘર્ષ અને કલા યાત્રા માટે કરેલો સંઘર્ષ, આ બંને સંઘર્ષ જીતુભાઈ સાથે ચાલે છે. અને એટલે જ એ એક ટકી રાખે એવું બળ છે. અને મારી દ્રષ્ટિએ આ અશોકભાઈની આત્મકથા નથી, મારી દ્રષ્ટિએ આ અશોકભાઈની સ્મરણ કથા નથી, મારી દ્રષ્ટિએ આ પુસ્તક એક કલાકારની સંઘર્ષ કથા અને સમર્પણ ગાથા છે. અને મજા એ છે કે એમણે એની રજૂઆત જે કરી છે એમાં ક્યાંય અતિશયોક્તિ નથી કરી. ઘણા માણસો તો પેલો જબ્બો ફાડીને ગરીબી બતાવતા હોય છે, તો એ પ્રકારનું ક્યાંય નથી. તમે જુઓ કે એમણે જે વાત કરી, બહુ સીધી સરળ વાત કરી છે, ક્યાંય અતિશયોક્તિ નહીં, ક્યાંય કોઈ વસ્તુને રંગીન બનાવી નથી. અને એટલે જ આ વાસ્તવદર્શી સર્જક છે. તમે એના ચિત્રો જુઓ, બધા વાસ્તવિકતા સાથે જોડાયેલા છે, એ એના જીવનમાં પણ વાસ્તવિકતા છે. અને વિચાર કરો કે આ આટલા વર્ષો, માનું છું કે દર વર્ષે જે કલાકાર 50 ચિત્રો સર્જતો હોય, પણ સર્જતો હોય એના કરતાં મોટી વાત દુષ્યંતભાઈ અહીંયા એ છે કે એને ખબર છે કે આ મારા કલાના આનંદ માટેના ચિત્રો છે અને આ મારા કલાના વ્યવસાય માટેના છે. આ સૂઝ, આ સમજ બહુ ઓછી લોકો પાસે આપણને મળે. અને ત્યારે એમનું વોટર કલરના ચિત્રો જોયા, ઓઇલ કલર જોયું, પેન અને ઇંક જોયું. આ બધા ચિત્રોમાં મને એમ થયું કે એમને સરકારે, શિક્ષકોએ અપમાન કર્યું છે અને સરકારે અપમાન કર્યું છે. માણસ જેટલી ઠોકર ખાય છે ને એટલો વધારે મજબૂત બને છે. એમ એમને સરકારે પણ અપમાન કર્યું. સરદારનું બહુ સરસ ચિત્ર બનાવ્યું એમને, અને એ ચિત્ર એમાં એમનું નામ હતું, એ સરકારે કાઢી નાખ્યું અને એ ચિત્ર એમને બહાર મૂક્યું. આવા અપમાનો વચ્ચે આ માણસ જ્યારે લાગે ત્યારે આપણને લાગે કે એ કોઈ કવિ, એ કોઈ સાહિત્યકાર લખતો હોય એવું આપણને લાગે છે. અને એટલે જ કવિ અને ચિત્રકાર આનો ભેદ ઘૂસાઈ ગયો છે. કલા સર્જન જેટલું જ સાહિત્ય સર્જન મળે છે, આત્મકથાની વાત મળે છે, પણ એક બાજુ પીંછીના રંગ છે ને બીજી બાજુ શબ્દની સંવેદના છે. અને એનું એક ઉદાહરણ જોઈએ, જે એમને સહેજ ઉલ્લેખ કર્યો પણ કહ્યું નહીં, પણ ચોક્કસ કહેવા લાયક છે કે પતરાની બ્લેડ જેવી ધારે એમણે એક દાઢી કરવા જતાં ઊંડો ચીરો પડ્યો અને ગરમા ગરમ લોહીની ધારા વહેવાથી ગભરાટના માર્યા એ ઉંમરે રડી પડ્યા. એ દિવસે એ નોંધે છે, દવાખાને કેવી સારવારથી યાદ નથી આવે, પણ સ્મૃતિપટ પર એટલું તો છે જ કે સાંજે ઘરના ચમકતા દીવાના ઝાંખા પ્રકાશના અજવાળામાં બાએ મને બાજરાના રોટલાનો પોતો ગર્ભ કાઢીને ખવડાવ્યો હતો. મને દાઢીના ભાગે વાગેલું હોવાથી રોટલાના કઠણ ભાગને ખાવાથી મારા દર્દમાં વધારો ન થાય એ માટે માએ પેલો પોતો ગરીબનો એ ખવડાવ્યો હતો. આ મારું સ્મરણ છે ને. અને તમે જુઓ કે એમને પહેલું જે ચિત્ર દોર્યું છે, હું તો ખુશ થઈ ગયો કે એ ગંગામાનું જે આકૃતિ છે. અને આપણે જાણીએ છીએ કે ઈશ્વર જગતમાં વાત્સલ્ય વહેંચવા નીકળ્યો, પછી એ થાકી ગયો, નાસીપાસ થયો, નિષ્ફળ ગયો, એટલે એ કામ એણે માને સોંપ્યું. અને એ માની જે વાત છે એ આપણે બહુ જ સરસ રીતે ત્યાં જોવા, એ કહે છે કે માતૃપ્રેમની આ અંતરદ્રષ્ટિભરી સ્મૃતિ માટે મારા ચહેરા તેમજ હૃદય પર અંકિત થઈ ચૂકી છે કાયમને માટે. જ્યારે જ્યારે
એકાંતરે શેવિંગ કરું છું એ સમયે દાઢી પર પડેલા એ નિશાન પર હાથ ફેરવું છું ત્યારે માતૃત્વના મને અલૌકિક વાત્સલ્ય પ્રેમની હૂંફ મળી રહ્યાનો અનેરો ગર્વનો અનુભવ થાય. આવા મિત્રો બીજું કંઈ નહીં, એક સંવેદના જુઓ. આ માણસની ભીતરની સંવેદના છે કે આ ઉંમરે પણ એને એક કેવા જીવનના પ્રયોગો કરે છે અને જીવનના પ્રયોગો આપણે જોઈએ છીએ. અમૃતા શેરગીરે એક જગ્યાએ લખ્યું છે કે કલાકાર પોતાનું વ્યક્તિ ચિત્ર બનાવતો હોય છે ત્યારે લોહી રેડતો હોય છે, પણ અહીંયા મારે કહેવું જોઈએ કે આ કલાકારે પોતાના વ્યક્તિ ચિત્રને શબ્દમાં જે આલેખ્યું છે ત્યારે એણે એનો આત્મા અહીંયા રેડ્યો છે. માત્ર લોહી રેડ્યું નથી, પણ આત્માનો અવાજ આપણે અહીંયા લાગશે. અને એટલે જ હૃદયની સંવેદન દ્રષ્ટિ, જેને કહીએ કે કલા દ્રષ્ટિની સૂક્ષ્મતા અને કલા સાધનાની તપશ્ચર્યા એ એમનામાં આપણને જોવા મળે છે. અને તમને લાગે જીવનભર જે સંઘર્ષ છે એ સંઘર્ષ જોતા લાગે કે કુછ કટી હિમ્મતે સવાલ મેં ઉમ્ર, હિમ્મતે સવાલ में कुछ उम्र कट गई, પડકારો સામે कुछ कटी હિમ્મતે સવાલ में उम्र और कुछ ઉમ્મીદેं જવાબ में गुजरी. અને પેલી ઉમ્મીદ છે જીવનની, એ ઉમ્મીદથી પોતે આ કામ કરતા રહ્યા. અને એટલે જ લખે છે, બહુ સરસ એક જગ્યાએ લખ્યું કે મારું કલાકાર હોવું ગૌરવ તો છે જ, પરંતુ એ સત્ય છે કે જે ઊંચાઈઓ પામવા પાગલથી જીવનભર મથતો રહ્યો હતો તેમ છતાં એ મહાન કલાકારોના રજમાત્ર જેટલું પણ હું નથી મેળવી શક્યો. પુનર્જન્મનું ચક્ર જો સત્યવાદ હોય તો ફરી ફરીને મારે એક કલાકાર બની સૌંદર્યને પામવા ચિતરવું છે. એમણે કહ્યું કે પાગલ બનીને મથતો રહ્યો, પણ હું એમ માનું છું કે દુનિયામાં જે પાગલ થાય છે ને એ જ સફળ થાય છે. જે બહુ ડાયો રહે છે એ સફળ થઈ શકતો નથી. એ કલાનો જે પાગલ થનારો માણસ હોય છે. અને એમ કહ્યું કે મને કશું હજી મેં જાજુ મેળવ્યું નથી. આપણે આઇન્સ્ટાઈનને યાદ કરીએ. આઇન્સ્ટાઈને એમ કહ્યું કે આ વિશ્વના જ્ઞાનના મહાસાગરના દરિયાના કિનારા પર એક છીપલા વીણતો હોઉં ને એવો મને અહેસાસ થાય છે. હજી તો ઘણું આપણું જ્ઞાનનો મહાસાગર ખેડવાનો બાકી છે. અને ત્યારે એ એમ કહે છે, એ જ આઇન્સ્ટાઈન એક જગ્યાએ બહુ સરસ વાત છે કે કોઈ વ્યક્તિ એમને પૂછ્યું કે આઇન્સ્ટાઈન અમને કોઈક સુવિચાર કહો. એટલે આઇન્સ્ટાઈને કહ્યું સુવિચાર તો શું કહું, હું મારી વાત કરું તમને, બીજું મને ક્યાં સુવિચારો ફાવે. એટલે આઇન્સ્ટાઈને કહ્યું કે હું એકવાર મારા વિદ્યાર્થીઓ સાથે કામ કરાવતો હતો, આસિસ્ટન્ટ મારો વિદ્યાર્થી હતો, એને કામ પૂરું કર્યું, ઘણા કાગળો તૈયાર થયા, એટલે હું યુપિન શોધતો. એ યુપિન શોધતો હતો, એક માત્ર વાકી યુપિન મળી સાવ. એટલે આઇન્સ્ટાઈન કે હું એને બરાબર સરખી કરવા બેસી ગયો. ત્યાં આખું યુપિનનું બીજું પેકેટ મળી ગયું. એટલે વિદ્યાર્થી કહ્યું સાહેબ જુઓ આ રહેવા દો, આ પૂરું કરો ને પહેલાં. આખું પેકેટ મળી છે, પેલી વાકી યુપીને શું કામ સીધી કરવામાં આટલી બધી તકલીફ લો છો? એટલે જવા દો કહે છે તમે. ત્યારે આઇન્સ્ટાઈન કહે છે કે ના, હું આ વાકી પિનને સીધી કરીશ, એકવાર હું નક્કી કરું પછી ક્યારેય ધ્યેયથી ચલિત થઈ શકતો નથી. આવું આ એમનું ધ્યેય છે. 60 વર્ષના આ આપણા કલાકાર મિત્ર એ હવે કંઈક બીજી દિશા ખોજે છે. મને કોઈ સર્જક જુદી જુદી દિશાઓ ખોજતો હોય એ બહુ ગમે છે. અને આપણે ઈચ્છીએ કે એમનો આ બીજો દાવ જે હવે શરૂ થાય છે, જો કે બીજા દાવ શબ્દ સાથે મારો એક ક્રિકેટની દૃષ્ટિએ વાંધો છે કે એકવાર ટેસ્ટ ક્રિકેટ જ્યારે રમે એમાં 2 દાવ હોય છે, આપ જાણો છો. ત્યારે એકવાર સરદાર વલ્લભ આપણી ટીમ પહેલા દાવમાં નબળી પુરવાર થતી, બીજો દાવ રમીને માંડ ડ્રોમાં જતા. ત્યારે સરદાર વલ્લભભાઈએ સિક્કે નાયરીનું પૂછેલું કે તમે લોકો આ બીજા દાવમાં સારું રમો છો ને પહેલા દાવ ખરાબ છે, તો બીજો દાવ કેમ પહેલાં નથી રમતા? પહેલાં રમી રહ્યો તમારે. પણ આ હવે જે બીજો દાવ 60 વર્ષ પછી કરવા માગે છે ત્યારે, અને જ્યારે એમની ઈચ્છા આ જન્મની આવતા જન્મે પણ કલાકાર બનવાની છે, ત્યારે આપણા સૌના હૃદયની શુભેચ્છાઓ, આપણા સૌના હૃદયના અભિનંદનો એમની સાથે છે. અસ્તુ. કુમારપાળ સાહેબે જે વાત કરી એમાં સંપૂર્ણ અશોક ખાંટનું વ્યક્તિત્વ અને એનું કર્તવ્ય જે કાંઈ છે એ બધી જ વસ્તુ એમાં આવી ગઈ છે. એક અડધી મિનિટની એક કવિતા અશોકભાઈના જીવન સંઘર્ષ, આશાઓ અને ઉપેક્ષાઓ વચ્ચેથી જે કંઈ એમણે પ્રાપ્ત કર્યું છે એ સંદર્ભે મારી એક નાનકડી કવિતા અડધી મિનિટની હું આપની સામે મૂકું છું અને પછી કાર્યક્રમને ઉત્તરાર્થમાં લઈ જઈએ. એનું શીર્ષક છે તું મેરે અઝીઝ હો.
मेरी शुभकामनाएं कभी औपचारिकता का परिचायक नहीं होती। फूल के उस बिंदुओं की तरह आंखों की नमी को भी देखा करो कभी। तुम्हारी खुशियों में शरीक हो जाता हूं मैं, क्योंकि तुम मेरे अजीज हो। तुम्हारे जीवन के संघर्ष में तुम भले ही मुझे देख न पाओ कभी, फिर भी मैं उन दिनों में भी तुम्हारे साथ होता हूँ। हर दिन हर पल एक एहसास बनकर तुम्हारे लिए दुआ का गुलदस्ता लेकर माथा टेकता हूँ मंदिर मस्जिद, क्योंकि तुम मेरे अजीज हो। અને હવે અશોકભાઈને વિનંતી કરું કે તેઓ આભાર વિધિ માટે અહીંયા આવશે અને એમના શાબ્દિક આભાર પ્રગટ કરશે. મારા આ પુસ્તકના વિમોચન પ્રસંગે વરિષ્ઠ સાહિત્યકાર, કલાકાર, અનેક મિત્રો, કલાકારો, સાહિત્યકારો, સામાજિક ગુણાતીત ધર્મજ્યોતિના સંતો અત્રે ઉપસ્થિત રહ્યા છે અને કાર્યક્રમને ખૂબ સારી રીતે સફળ બનાવવા આપ સૌ મારા એક આમંત્રણને માન આપી આ પ્રોગ્રામમાં પધાર્યા એ બદલ હું સર્વેનો આભાર માનું છું. પુસ્તકના કાર્ય વખતે જે કંઈ મને મદદ કરેલી છે તેઓનો આભાર તો મેં પહેલાં મારા વક્તવ્યમાં આપેલો જ છે, પરંતુ આ કાર્યક્રમની સફળતા માટે હોલ બુક કરવામાં આમંત્રણ કાર્ડ મોકલતી વખતે વિકેશભાઈએ કુમારપાળભાઈનો પરિચય કરાવીને મને એમને પણ મુખ્ય મહેમાન તરીકે પરિચય કરાવી આપ્યો અને તેઓ અત્રે ઉપસ્થિત રહ્યા. એટલે દરેકનો હું હૃદયથી ખૂબ આભાર માનું છું. એમ છતાં કોઈના નામ કદાચ ના લેવાયા હોય તો હું દિલગીર છું, પરંતુ નાના મોટા દરેક કામમાં ક્યાંય ને ક્યાંય રીતે દરેક મિત્રો મને ખૂબ મદદ કરતા થયા છે. આ પ્રસંગે સર્વેનો હું આભાર વ્યક્ત કરું છું અને એક સારો સફળ પ્રોગ્રામ થયો. મહેમાનોએ ઉચિત વક્તવ્ય આપ્યું અને દરેક મિત્રો આવનારા આમંત્રિત મહેમાનો બહાર અમે ચાય પાણી નાસ્તાની વ્યવસ્થા કરેલી છે, તો મહેરબાની કરીને કોઈ એમનું સીધા ના નીકળે. પુસ્તકની માટે પણ અમે 800 રૂપિયામાં વેચાણ માટેની પણ વ્યવસ્થા કરી રાખી છે, તો જેને ઈચ્છા હોય એ આજે 800 રૂપિયામાં ખરીદી શકશે, પછીથી એની મૂળ કિંમત જે છે એ પ્રમાણે મળશે. તો સર્વેનો અત્રે હું આભાર વ્યક્ત કરું છું અને ખૂબ હૃદયથી ફરી કોઈ વાર 60 વર્ષની મારા બીજા તબક્કાનું પણ કોઈ પુસ્તક થાય અને નવું સર્જન થાય, નવા સર્જનો કોઈ નવી દિશા મળે, અમિતભાઈએ કહ્યું એ પ્રમાણે એમાં પણ હું પ્રયત્નશીલ રહી અને ખૂબ આગળ કામ કરીશ. થેન્ક યુ. નવી દિશાઓ માટે અશોકભાઈને આપણા સૌ તરફથી શુભેચ્છાઓ. કાર્યક્રમ અહીંયા પૂરો થયેલો જાહેર કરવામાં આવશે. આભાર.